लास्ट विडियोनी अंदर આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે જાણ્યું હતું। આ વિડિયોની અંદર આપણે કોષીય આવરણ અને તેના રૂપાંતરણની ચર્ચા કરીશું। તો મોટાભાગના આદિકોષ કેન્દ્રીય કોષો ખાસ કરીને બેક્ટેરિયાના કોષોમાં એક રાસાયણિક જટિલ કોષીય આવરણ જોવા મળે છે। શું જોવા મળે છે? રાસાયણિક જટિલ કોષીય आवरण જોવા મળે છે બેક્ટેરિયાના કોષોમાં। આ આવરણ 3 સ્તરોથી બનેલું હોય છે। કેટલા? 3 સ્તરોથી મજબૂત રીતે બંધાયેલું હોય છે। જો આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો એની અંદર કોષ દિવાલ અને તેની નીચે કોષરસ પટલ જોવા મળશે। પ્રાણી કોષની અંદર માત્ર કોષરસ પટલ જોવા મળશે, પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષ એમાંય વિશેષ રૂપે જો બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયાના કોષમાં 3 સ્તરથી મજબૂત રીતે બંધાયેલું કોષીય આવરણ જોવા મળે છે। તો કેટલા? 3 સ્તરથી બનેલું, જેમાં સૌથી ઉપરનું સ્તર હોય છે ગ્લાયકોકેલિક્સનું। સૌથી ઉપરનું સ્તર કયું? ગ્લાયકોકેલિક્સનું આવરણ। ગ્લાયકોકેલિક્સ એક ખાસ કરીને ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સના બનેલા હોય છે। આ બંને જૈવિક અણુઓ છે। તો જૈવિક અણુઓની અંદર તમે આના વિશે ડિટેલમાં અભ્યાસ કરશો। ગ્લાયકોપ્રોટીન એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનના બનેલા હોય। જો ગ્લાયકોલિપિડ્સની વાત કરીએ તો એ કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીમાંથી બનેલા હોય છે। આના પછી ક્રમશઃ કોષ દિવાલ અને કોષ દિવાલના પછી કોષરસ પટલ જોવા મળે છે। બીજું સ્તર કયું આવશે? કોષ દિવાલ, અને એના પછી ક્રમશઃ કોષરસ પટલ જોવા મળે છે। આ દરેક સ્તરો 3 સ્તરો ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા હોય છે, તેમ છતાં તે રક્ષણાત્મક આવરણ બનાવે છે। હવે કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ગ્રામ અભિરંજકની અભિરંજન ક્ષમતાના આધારે બેક્ટેરિયાને 2 જૂથમાં વહેંચી શકાય। બેક્ટેરિયાને આપણે 2 વિભાગમાં વહેંચ્યા। કોના આધારે? તો કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ગ્રામ અભિરંજકની અભિરંજન ક્ષમતાના આધારે બેક્ટેરિયાને 2 જૂથમાં વહેંચી શકાય છે। એક જે ગ્રામ અભિરંજકને શોષી લે છે તેને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહે છે, અને જે ગ્રામ અભિરંજક શોષી ન શકે તેમને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહે છે। તો ગ્રામ અભિરંજક પદ્ધતિ છે અભિરંજન કરવા માટેની। એના આધારે આપણે બેક્ટેરિયાને 2 ભાગમાં વિભાજિત કર્યા। પહેલાં કે જે ગ્રામ અભિરંજકને શોષી શકે છે તેમને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહે છે, અને બીજા જે ગ્રામ અભિરંજકને શોષી ન શકે તેમને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહે છે। નેગેટિવ બેક્ટેરિયા કહે છે। હવે જુદા જુદા બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સના બંધારણની વાત કરીએ તો એમનું બંધારણ જુદું જુદું હોય, જાડાઈ પણ જુદી જુદી જોવા મળે છે। તો ગ્લાયકોકેલિક્સની પહેલાં વાત કરીએ તો જુદા જુદા બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સ નું બંધારણ અને જાડાઈ
જુદી જુદી જોવા મળે છે। કેટલાક બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક શિથિલ આવરણ સ્વરૂપે હોય, એટલે કે સ્લાઇમી જેવું, કોના જેવું હોય? શિથિલ આવરણ સ્વરૂપે હોય। તો એની અંદર ગ્લાયકોકેલિક્સને કહેવામાં આવે છે શ્લેષ્મ સ્તર। શું કહેવામાં આવે છે? શ્લેષ્મ સ્તર। કેટલાક બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સવાળું સ્તર જાડું અને મજબૂત હોય છે, જાડું અને મજબૂત હોય છે, જેને કેપ્સ્યુલ કહેવામાં આવે છે, જેને કેપ્સ્યુલ કહે છે। કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલ કોષનો આકાર નક્કી કરે છે। કોષ દિવાલ કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે, જેના લીધે બેક્ટેરિયા તૂટતા અથવા પતન પામતા નથી। એટલે કે બેક્ટેરિયાને તૂટતા અથવા પતનથી કોણ બચાવશે? તો કોષ દિવાલ બચાવશે। કોષરસ પટલની વાત કરીએ તો કોષરસ પટલ એ અર્ધપ્રવેશશીલ હોય છે। કેવું હોય? કોષરસ પટલ અર્ધપ્રવેશશીલ હોય છે અને બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે। બંધારણની દૃષ્ટિએ જોવા જઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષોનું કોષરસ પટલ એટલે કે બેક્ટેરિયાનું કોષરસ પટલ એ સુકોષ કેન્દ્રીય કોષોના કોષરસ પટલ જેવું જ હોય છે। હવે અર્ધપ્રવેશશીલ એટલે શું? એટલે કે કેટલાક ઘટકોને એ કોષરસ પટલમાંથી આરપાર જવા દેશે। દાખલા તરીકે આ કોષરસ પટલ, તો કેટલાક ઘટકોને આ કોષરસ પટલમાંથી આરપાર જવા દેશે, જ્યારે કેટલાક ઘટકોને એ પ્રવેશ કરવા દેશે નહીં। એટલે કે અર્ધપ્રવેશશીલ પટલ સિલેક્ટિવ નેચર હોય, બરાબર। હવે આદિકોષ કેન્દ્રીય કોષોમાં એક વિશિષ્ટ પટલમય રચના જોવા મળે છે, મેસોઝોમ્સ, જે કોષમાં કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે। જે મેસોઝોમ્સ હોય, મેસોઝોમ્સ એ પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય છે। પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય છે। પટલિકાઓ સ્વરૂપે હોય છે। તે કોષ દિવાલના નિર્માણ, ડીએનએ સ્વયંજનન અને બાળકોષોમાં તેના વિતરણમાં પણ મદદરૂપ થાય છે। મેસોઝોમ્સ શેમાં ઉપયોગી છે? તો કોષ દિવાલના નિર્માણમાં, કોષ દિવાલ નિર્માણ, ડીએનએ સ્વયંજનન અને બાળકોષોમાં તેના વિતરણમાં મદદરૂપ થાય છે। આ ઉપરાંત પણ તે ઉપયોગી છે, જેમ કે શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ, કોષરસ પટલના સપાટી વિસ્તાર અને ઉત્સેચકોની માત્રા વધારવા માટે પણ મેસોઝોમ્સ ઉપયોગી છે। લખી શકાય શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ, કોષરસ પટલના સપાટી વિસ્તાર અને ઉત્સેચકોની માત્રા વધારવા માટે ઉપયોગી છે, મદદરૂપ છે। કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષો જેવા કે સાયનોબેક્ટેરિયાના કોષરસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલ રચના જોવા મળે છે, જેને ક્રોમોફોર તરીકે ઓળખવામાં આવે છે અને ક્રોમોફોર રંજક દ્રવ્યો ધરાવે છે। સાયનોબેક્ટેરિયામાં કોષરસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલ રચના ક્રોમેટોફોર, કઈ રચના? ક્રોમેટોફોર જોવા મળે છે,
જે રંજક દ્રવ્યો ધરાવે છે। હવે કેટલાક બેક્ટેરિયલ કોષો ચલિત હોય છે, કેટલાક અચલિત હોય છે। બેક્ટેરિયલ કોષો ચલિત અને કેટલાક અચલિત હોય છે। જો ચલિત હોય તો તેઓની કોષ દિવાલ પરથી પાતળી તંતુમય રચના ઉદ્ભવેલી હોય છે। ચલિત હોય તો તેમની કોષ દિવાલ પરથી પાતળી તંતુમય રચના ઉદ્ભવેલી હોય છે, જેને કસા કહે છે। શું કહે છે? કસા કહે છે, જે ચલિતતામાં મદદરૂપ થાય છે। હવે જુદા જુદા બેક્ટેરિયામાં આ કસાની સંખ્યા જુદી જુદી હોય, તેમની ગોઠવણી પણ જુદી જુદી હોય છે। હવે બેક્ટેરિયાની કસા મુખ્ય 3 ભાગોથી બનેલી હોય, એક તંતુ, અંકુશ અને તલકાય। કસાના બંધારણની જો વાત કરીએ તો કસા મુખ્યત્વે 3 ભાગોની બનેલી હોય છે, એક તંતુ, બીજું અંકુશ અને ત્રીજું તલકાય। કયા 3 ભાગો? તંતુ, અંકુશ અને તલકાય। તો MCQમાં પૂછાઈ શકે, તો આ ખ્યાલ રાખવાનો। તંતુ એ કસાની સૌથી મોટી રચના છે। કસાની સૌથી મોટી રચના કઈ? તો તંતુ સૌથી મોટી રચના, બરોબર। અને જે કોષ સપાટીથી બહારની તરફ લંબાયેલી હોય છે, જે કોષ સપાટીથી બહારની તરફ લંબાયેલી હોય છે। ખ્યાલ આવી ગયો? હવે આગળ વાત કરીએ કે કસાના સિવાય બીજી 2 રચનાઓ એ સપાટી ઉપર જોવા મળે છે, જેમાંની એક છે પીલી અને બીજી છે ફિમ્બ્રી। કસા સિવાય પણ 2 રચનાઓ સપાટી પર જોવા મળે છે, એક પીલી અને બીજી ફિમ્બ્રી। આવી 2 રચનાઓ જોવા મળે છે, પરંતુ પીલી અને ફિમ્બ્રી એ ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી, બરાબર। ચલિતતામાં માત્ર કોણ ઉપયોગી છે? તો કસા। પીલી અને ફિમ્બ્રી ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી, બરાબર। પીલીની જો વાત કરીએ તો પીલી લંબાયેલ નલિકાકાર રચના છે। પીલી લંબાયેલ નલિકાકાર રચના છે, જે પ્રોટીનની બનેલી હોય છે। એનું બંધારણ શેનું બનેલું હોય? તો પ્રોટીનની બનેલી હોય। ફિમ્બ્રીની જો વાત કરીએ તો ફિમ્બ્રી એ નાની નાની તંતુમય રચના હોય, જે સપાટી પર જોવા મળે છે। નાની નાની તંતુમય રચના છે, કોણ? ફિમ્બ્રી। ફિમ્બ્રી કોષ પરથી ઉદ્ભવેલ નાની નાની તંતુમય રચના હોય છે। કેટલાક બેક્ટેરિયામાં વહેણ દરમિયાન ફિમ્બ્રી એ કોઈ અન્ય સજીવ, એટલે કે યજમાન કહીશું આપણે, યજમાન અથવા પથ્થરો સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે। તો વહેણ દરમિયાન ફિમ્બ્રી એ વહેણમાં આવતા પથ્થર અથવા યજમાન સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે, ઓકે। જેમ કે આપણે આદિકોષ કેન્દ્રીય કોષોની રચના જોઈએ તો એ કંઈક આ પ્રકારની હોય। સૌથી બહારનું સ્તર જાડું અને મજબૂત હોય, તો આપણે એને કહીશું કેપ્સ્યુલ।
बरोबर। ग्लाइकोकेलिक्स केवुं होय? सखत मजबूत होय तो एने आपणे कहीशुं केप्सूल। तो अहींया जो आ सौथी बहारनुं पड केप्सूल छे। एनी अंदરના પડની आ વાત કરીએ तो એ બનશે કોષ દિવાલ, જે કોષને આકાર પૂરો પાડશે, અને સૌથી અંદરની બાજુએ કોષરસ પટલ હોય। તો આ ત્રણેય સ્તરો સંયુક્ત રીતે એક રક્ષણાત્મક આવરણ બનાવશે। સપાટી પર તમે જુઓ તો આ એક લાંબી તંતુમય રચના છે, જેને કહેવાય કસા। આને શું કહેવામાં આવે છે? કસા કહેવામાં આવે છે। જે આ નલિકામય નાની નાની રચનાઓ જે ઉદ્ભવેલી છે, તંતુમય રચનાઓ નાની નાની, એને ફિમ્બ્રી કહેવામાં આવે છે। એને શું કહેવામાં આવે છે? ફિમ્બ્રી। અહીંયા મધ્યમાં તમને ડીએનએ દેખાતા હશે। આ છે એનું કોષ કેન્દ્ર, સ્પષ્ટ ના હોય। અહીંયા તેનું શું હોય? જનીનદ્રવ્ય ડીએનએ આવેલું હોય, બરાબર। તો આ રીતે લાક્ષણિક બેક્ટેરિયાના કોષની રચના હોય છે, આ રીતની। અને પીલીની જો વાત કરીએ તો પીલી કંઈક આ રીતે લંબાયેલ તંતુ જેવી રચના હોય છે, પીલી। ઓકે, તો આ હતી બેક્ટેરિયલ કોષોની રચના। હવે આપણે વાત કરીશું રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ વિશે। તો પહેલાં આપણે વાત કરીએ રિબોઝોમ્સની। તો આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ કોષરસ પટલ સાથે સંકળાયેલ હોય છે। આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ કોષરસ પટલ સાથે સંકળાયેલ હોય છે। રિબોઝોમ્સના કદ લગભગ 15 નેનોમીટરથી રિબોઝોમ્સનું કદ લગભગ 15 નેનોમીટરથી તે 20 નેનોમીટર સુધીનું જોવા મળે છે। હવે કોષરસમાં રિબોઝોમ્સના 2 યુનિટ આવેલા હોય છે, એટલે કે 2 એકમો જોવા મળે છે, 50S અને 30S। આ બંને એકમો, આ બંને પેટા એકમો એકબીજા સાથે જોડાઈને 70S આદિકોષ કેન્દ્રીય કોષ, આદિકોષ કેન્દ્રીય કોષ રિબોઝોમ્સ ની રચના કરે છે। અહીંયા S એ માપન માટેનો એકમ છે। S શું દર્શાવે છે? અહીંયા રિબોઝોમ્સનું માપન દર્શાવે છે। હવે રિબોઝોમ્સ હોય એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે। રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે છે। એટલે કે mRNA ઉપરના સંદેશાને રીડ કરીને રિબોઝોમ્સ એમિનો એસિડમાંથી પ્રોટીન બનાવશે। તો એમની કંઈક આ રીતની રચના તમને જોવા મળશે। આ રિબોઝોમ્સનો થશે મોટો ભાગ 50S। આ થશે રિબોઝોમ્સનો નાનો ભાગ। તો mRNAની ઉપર અને નીચે આ રીતે ઉપર હશે મોટો ભાગ અને નીચે નાનો ભાગ જોડાઈ જશે, અને mRNA ઉપર લખેલા વિવિધ સંદેશાને રિબોઝોમ્સ રીડ કરશે અને પ્રોટીનની રચના કરશે। આ શું થઈ ગયું? mRNA। તો RNA કોને કહેવાય? DNA કોને કહેવાય? પ્રોટીન સંશ્લેષણ કઈ રીતે થાય તો એનો તમે અભ્યાસ આગળ કરશો। અત્યારે થોડું સમજી લઈએ। તો mRNAની ઉપર અને નીચે રિબોઝોમ્સ ગોઠવાઈ જશે, એના 2 એકમો, અને mRNA ઉપર લખેલા સંદેશા વાંચીને પ્રોટીનની રચના કરશે। અહીંયા mRNA ઉપર mRNA સાથે માત્ર એક જ રિબોઝોમ્સ સંકળાયેલો છે। જો એક mRNA સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાય તો તેને પોલીરિબોઝોમ્સ કહેવાય। જો mRNA સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાય તો તેને પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ કહે છે। જેમ કે આ mRNA હોય
સંદેશા ધરાવતો, તો અહીંયા પણ એક રિબોઝોમ્સ જોડાઈ ગયો, અહીંયા પણ એક રિબોઝોમ્સ જોડાઈ ગયો, અહીંયા પણ એક રિબોઝોમ્સ જોડાઈ ગયો. તો આ રચનાને શું કહેશો તમે? પોલીઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ. હવે ભાષાંતર દ્વારા mRNAની મદદથી શું કરશે? રિબોઝોમ્સ પ્રોટીનનું નિર્માણ કરશે. તો આ થઈ ગઈ રિબોઝોમ્સની વાત. હવે આપણે વાત કરીએ સૂક્ષ્મ સમાવિષ્ટ રચનાઓની. સમાવિષ્ટ રચનાઓ. તો આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સમાવિષ્ટ રચનાઓ સ્વરૂપે સંચય પામે છે, એટલે કે સંગ્રહ પામે છે. સંગ્રહ પામે છે. આવી રચનાઓ કોઈપણ પટલથી આવૃત હોતી નથી. એ કોષરસમાં મુક્ત સ્વરૂપે જ વિતરણ પામેલી હોય છે. એના એક્ઝામ્પલ છે ફોસ્ફેટ કણિકાઓ, સાયનોફાઇસિયન કણિકાઓ અને ગ્લાયકોઝન કણિકાઓ. તો આ એમના ઉદાહરણો છે. ફોસ્ફેટ કણિકાઓ, સાયનોફાઇસિયન કણિકાઓ અને ગ્લાયકોઝન કણિકાઓ. નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે. નીલહરિત લીલ, જાંબલી અને હરિત બેક્ટેરિયામાં પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે. તો આ થઈ ગઈ સમાવિષ્ટ રચનાઓ, એટલે કે દ્રવ્યના સંગ્રહ માટેની રચનાઓ. જે આરક્ષિત વધારાના જે દ્રવ્યો હોય એનો સંગ્રહ કયા સ્વરૂપે થશે? તો સમાવિષ્ટ રચનાઓ સ્વરૂપે થશે. એના ઉદાહરણ પણ આપેલા છે. ફોસ્ફેટ કણિકાઓ, સાયનોફાઇસિયન કણિકાઓ અને ગ્લાયકોઝન કણિકાઓ. તો આ વાત થઈ ગઈ સમાવિષ્ટ રચનાઓની. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ.